હેલો મારા મન મોજીલા ગુલવા મીઠા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ એક એવો ટોપિક લઈને જે આપણે દરરોજ રોજિંદા જીવનમાં ગુજરાતીમાં આખો દિવસ સવારથી સાંજ સુધી બોલ કરીએ છીએ, પરંતુ અંગ્રેજી આવડતું નથી. તો ચાલો થઈ જાવ તૈયાર. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. વિડીયો મજા આવે, વિડીયોમાં મજા આવે, સમજાઈ જાય ને, મજા આવે ને તો જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે આજે આવી ગયા છીએ એક એવો સેન્સ લઈને સ્પોકન ઇંગ્લિશ સ્પીકિંગ અને ઇંગ્લિશ ગ્રામરમાં ખૂબ જ અગત્યનો દરરોજ આપણે બોલીએ છીએ એવા ટોપિક લઈને આપણે આજે આવી ગયા છીએ. ચાલો થઈ જાવ તૈયાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં, આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો આપણે બોલીએ છીએ એટલે જ, તેથી જ, ત્યાં તો, તે જગ્યાએ તો, એટલે જ હું આવીશ, એટલે જ હું આવીશ નહીં. ત્યાં તો હું હતો, તે જગ્યાએ તો અમે જાશું, ત્યારે તો હું હતો, તે સમયે તો હું ગાડી ચલાવી રહ્યો હતો, તેને તો મેં મદદ કરી, એને તો મેં રૂપિયા આપ્યા, એવી રીતે તો અમે ગયા, તેવી રીતે તો અમે ગયા. તો એટલે જ, ત્યાં તો, ત્યારે તો, તેને તો, એવી રીતે તો. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ થઈ જાય તૈયાર. જો ધેટ્સ વાય, ધેટ્સ વેર, ધેટ્સ વેન, ધેટ્સ હુમ, ધેટ્સ હાવ. ચાલો વાય, એ પેલા જો વાય કારણ દર્શાવે એટલે જ, શા માટે એમ, શા માટે. ધેટ્સ વાય એટલે જ, તેથી જ. ધેટ્સ વેર સ્થળ દર્શાવે ત્યાં તો, તે જગ્યાએ તો. ધેટ્સ વેન ત્યારે તો, તે સમયે તો. ધેટ્સ હુમ સજીવ માટે આવે, તેને તો, એને તો. ધેટ્સ હાવ એવી રીતે તો, તેવી રીતે તો. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, બીજા કરતાં અલગ. ચાલો આ તમામ 5 શબ્દ વાક્યની શરૂઆતમાં આવે છે. ધેટ્સ વાય, ધેટ્સ વેર, ધેટ્સ વેન, ધેટ્સ હુમ, ધેટ્સ હાવ. ચાલો ઇતિહાસમાં યુટ્યુબમાં તમે આવી ક્યાંય પ્રેક્ટિસ જોઈ હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે, ચેલેન્જ તો જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આ તમામ 5 શબ્દ વાક્યની શરૂઆતમાં આવે છે. પછી જે કાર્ડનું વાક્ય હોય એ કાર્ડનું વાક્ય, કોઈ પણ કાર્ડનું વાક્ય તમે લઈ શકો છો. ચાલો તમે મને ના કેમ પાડો છો એટલે જ, એટલે ચાલો એક સિમ્પલ વાક્ય લઈએ. આઈ વિલ ગો, આઈ વિલ ગો હું જઈશ, આઈ વિલ ગો હું જઈશ. એ મને ના હું કામ પાડી, કાંઈ વાંધો નહીં, એટલે જ, તેથી જ, એટલે જ હું જઈશ. ધેટ્સ વાય આઈ વિલ ગો, એટલે જ હું જઈશ. ધેટ્સ વાય આઈ વિલ ગો. ત્યાં તો હું જઈશ, ત્યાં તો હું જઈશ. ધેટ્સ વેર આઈ વિલ ગો, ત્યારે તો હું જઈશ, ત્યારે તો. ધેટ્સ વેન આઈ વિલ ગો. બરાબર. ચાલો તેને તો હું મદદ કરીશ. ધેટ્સ હુમ, ધેટ્સ હુમ આઈ વિલ હેલ્પ. એને તો, તેને તો હું મદદ કરીશ. ધેટ્સ હુમ આઈ વિલ હેલ્પ. તેને તો, એને તો હું રૂપિયા આપીશ. ધેટ્સ હુમ આઈ વિલ ગીવ મની. એવી રીતે તો, તેવી રીતે તો હું જઈશ. ધેટ્સ હાવ આઈ વિલ ગો. એવી રીતે તો હું અંગ્રેજી બોલી રહ્યો છું. ધેટ્સ હાવ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, અફલાતૂન પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ. ધેટ્સ વાયથી લઈને તમામ 5 વાક્યની શરૂઆતમાં આવે છે. પછી જે તે કાર્ડનું વાક્ય, કોઈ પણ કાર્ડનું વાક્ય તમે લઈ શકો. તો ચાલો ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી થઈ જાવ તૈયાર. ચાલો આપણે પ્રેક્ટિસ કરવાની છે, અફલાતૂન પ્રેક્ટિસ કરવાની છે બધાની. ચાલો ધેટ્સ વાય એટલે જ, તેથી જ. આઈ વિલ ગો ધેર. જો સિમ્પલ વાક્ય, આઈ વિલ ગો ધેર હું ત્યાં જઈશ, એટલે જ, તેથી જ હું ત્યાં જઈશ. એટલે જ, તેથી જ હું અંગ્રેજીમાં બોલીશ. ધેટ્સ વાય આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. એટલે જ, તેથી જ તે અહીં આવી રહ્યો છે. ધેટ્સ વાય હી ઇઝ કમિંગ હિયર. ચાલો ધેટ્સ વાય આઈ વિલ નોટ કમ. એટલે જ, તેથી જ હું આવીશ નહીં. ધેટ્સ વાય આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ યુ. એટલે જ, તેથી જ હું તમારી સાથે અંગ્રેજીમાં બોલીશ. ધેટ્સ વાય. ચાલો આ ત્રણેય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદા ભવિષ્ય કાળના હતા. તમામ એક્ઝામ્પલ બધાય કાળના છે, મિક્સમાં છે, તમે જોતા રહેજો. બધાયનો વારો આવી જશે, બધાયનો ખેલ ખતમ. ધેટ્સ વાય હી કેમ હિયર. જો કેમ, હેલ્પડ, સ્ટેડ સાદો ભૂતકાળ. એટલે જ, તેથી જ તે અહીં આવ્યો. ધેટ્સ વાય સી હેલ્પડ અસ. એટલે જ, તેથી જ તેણીએ અમને મદદ કરી. ધેટ્સ વાય વી સ્ટેડ હિયર. એટલે જ, તેથી જ અમે ત્યાં રોકાયા. ધેટ્સ વાય હી ઇઝ કમિંગ હિયર. એટલે જ, તેથી જ તે અહીં આવી રહ્યો છે. સિમ્પલ વાક્ય હોય તો હી ઇઝ કમિંગ હિયર,
તે અહીં આવી રહ્યો છે એટલે જ એડ કરી દો, તેથી જ, એટલે જ શું કામ ના પાડી? ધેટ્સ વાય. ચાલો, હી કેમ હિયર અહીં આવ્યો એટલે જ, તેથી જ, ધેટ્સ વાય હી કેમ હિયર. ચાલો, ધેટ્સ વાય ફાધર ઇઝ કોલ્ડિંગ મી એટલે જ, તેથી જ, એટલે જ પપ્પા મને ખીજાઈ રહ્યા છે. ધેટ્સ વાય આઈ વિલ લર્ન ઇંગ્લિશ એટલે જ, તેથી જ હું અંગ્રેજી શીખીશ, એટલે જ હું તમારી સાથે અંગ્રેજી શીખીશ. ચાલો, એટલે જ હું તમારી સાથે અંગ્રેજી શીખીશ, એટલે જ, તેથી જ, ધેટ્સ વાય અંગ્રેજી શીખીશ, હું અંગ્રેજી શીખીશ. ધેટ્સ વાય આઈ વિલ લર્ન ઇંગ્લિશ વિથ યુ એટલે જ અમે વહેલા આવશું મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા વાલીડાઓ, એટલે જ અમે વહેલા આવશું. આનું તમે અંગ્રેજી કોમેન્ટ કરી નાખજો. ચાલો, ધેટ્સ વાયનો ખેલ ખતમ. હકાર વાક્ય હોય નકાર વાક્ય હોય તો કાંઈ વાંધો નહીં. ધેટ્સ વાય આઈ વિલ ગો ધેર એટલે જ, તેથી જ હું ત્યાં જઈશ. ધેટ્સ વાય આઈ વિલ નોટ ગો ધેર એટલે જ, તેથી જ હું ત્યાં જઈશ નહીં. આ તમામ હકાર વાક્ય નકાર બેમાં આવે છે હો. ચાલો, હવે થર્ડનો વારો. ધેટ્સ વેર આઈ વિલ ગો. ત્યાં તો હું હતો. ધેટ્સ વેર આઈ વોઝ. ત્યાં તો તે જગ્યાએ તો હું જઈશ. ધેટ્સ વેર આઈ વિલ ગો. ધેટ્સ વેર આઈ વિલ સ્ટે. ત્યાં તો હું રોકાઈશ. ધેટ્સ વેર આઈ વિલ કમ. ત્યાં તો હું આવીશ. ધેટ્સ વેર વી વેન્ટ. ત્યાં તો અમે ગયા. ધેટ્સ વેર ધે પ્લેડ ક્રિકેટ. ત્યાં તો તેઓ ક્રિકેટ રમ્યા. ધેટ્સ વેર ધે આર ગોઈંગ. ત્યાં તો તે જગ્યાએ તો તેઓ જઈ રહ્યા છે. ધેટ્સ વેર આઈ વોઝ સ્ટેન્ડિંગ. ત્યાં તો તે જગ્યાએ તો હું ઊભો હતો. ધેટ્સ વેર આઈ વોઝ. ત્યાં તો તે જગ્યાએ તો હું હતો. ધેટ્સ વેર આઈ વિલ નોટ ગો. ત્યાં તો તે જગ્યાએ તો હું જઈશ નહીં. ત્યાં તો અમે રોકાશું નહીં. ત્યાં તો અમે રોકાશું નહીં. એ પહેલાં અમે રોકાશું, વી વિલ સ્ટે. અમે રોકાશું નહીં, વી વિલ નોટ સ્ટે. ત્યાં તો તે જગ્યાએ તો અમે રોકાશું નહીં. ધેટ્સ વેર વી વિલ નોટ સ્ટે. ત્યાં તો અમે અંગ્રેજી શીખવા આવશું. ત્યાં તો અમે અંગ્રેજી શીખવા આવશું. ચાલો, ત્યાં તો અમે અંગ્રેજી શીખવા આવશું. આ વાક્યનું તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. ચાલો, સમયનો વારો. ધેટ્સ વેન આઈ વિલ ગો. ત્યારે તો, જો એ પહેલાં ધેટ્સ વેન આઈ વિલ ગો. ત્યારે તો તે સમયે તો હું જઈશ. ધેટ્સ વેર, જો ધેટ્સ વાય અહીંયા હોત ને, ધેટ્સ વાય આઈ વિલ ગો એટલે જો, તેથી જ હું જઈશ. ધેટ્સ વેર આઈ વિલ ગો. ત્યાં તો હું જઈશ. ધેટ્સ વેન આઈ વિલ ગો. ત્યારે તો હું જઈશ. ધેટ્સ વેન આઈ વિલ કમ ધેર. ત્યારે તો તે સમયે તો હું ત્યાં આવીશ. ધેટ્સ વેન વી વિલ લર્ન ઇંગ્લિશ. ત્યારે તો અમે અંગ્રેજી શીખશું. ધેટ્સ વેન આઈ વિલ રિમાઇન્ડ હિમ. ત્યારે તો હું તેને યાદ કરાવીશ. ધેટ્સ વેન આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. ત્યારે તમે મને ફોન કરો ને ત્યારે, ત્યારે તો તે સમયે તો હું ગાડી ચલાવી રહ્યો હતો. ધેટ્સ વેન હી વોઝ સ્લીપિંગ. ત્યારે તો તે સમયે તો તે સૂતો હતો. ધેટ્સ વેન આઈ વિલ નોટ સ્ટે ધેર. ત્યારે તો તે સમયે તો હું રોકાઈશ નહીં. ધેટ્સ વેન આઈ વોઝ નોટ એટ હોમ. ત્યારે તો તમે મારા ઘરે આવ્યા ત્યારે, ત્યારે તો તે સમયે તો હું ઘરે નહોતો, હું ઘરે ન હતો. ત્યારે તો હું જમી રહ્યો હતો. ત્યારે તો હું ખાઈ રહ્યો હતો. ધેટ્સ વેન એ પહેલાં હું ખાઈ રહ્યો હતો. જો ખાઈ રહ્યો હતો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. આઈ વોઝ ઇટિંગ. ધેટ્સ વેન આઈ વોઝ ઇટિંગ. ત્યારે તો તમે ઘરે ન હતા. ત્યારે તો તમે ઘરે ન હતા. ત્યારે તો ધેટ્સ વેન તમે એટલે યુ ન હતા. એ પહેલાં તમે ઘરે છો. યુ આર એટ હોમ. તમે ઘરે હતા. યુ વર એટ હોમ. તમે ઘરે ન હતા. યુ વર નોટ એટ હોમ. ત્યારે તો તમે ઘરે ન હતા. ધેટ્સ વેન યુ વર નોટ એટ હોમ. ચાલો, હવે ધેટ્સ હુમનો વારો. ધેટ્સ હુમ આઈ વિલ ગીવ મની. એને તો હું રૂપિયા આપીશ. ધેટ્સ હુમ આઈ વિલ કોલ. તેને તો હું કોલ કરીશ. સાદા ભવિષ્યકાળના વાક્ય છે. ધેટ્સ હુમ આઈ વિલ ટીચ ઇંગ્લિશ. એને તો હું અંગ્રેજી શીખડાવીશ. ધેટ્સ હુમ આઈ વિલ સેન્ડ અ મેસેજ. તેને તો હું મેસેજ સેન્ડ કરીશ, મેસેજ મોકલીશ. ધેટ્સ હુમ વી મેટ. તેને તો અમે મળ્યા. ધેટ્સ હુમ હી ઇઝ કોલિંગ. એને તો તે બોલાવી રહ્યો છે. ધેટ્સ હુમ આઈ વિલ નોટ ગીવ મની. તેને તો હું રૂપિયા આપીશ નહીં. ધેટ્સ હુમ વી ડુ નોટ નો. એને તો અમે જાણતા નથી. જો વી ડુ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ, આ સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે.
તેને તો અમે કાલે મળ્યા, એને તો અમે કાલે મળ્યા. તો ચાલો તેને તો એટલે તો ધેટ્સ whom કાલે મળ્યા. મીટનું ભૂતકાળનું રૂપ મેટ. ધેટ્સ whom we met yesterday. તેને તો હું મોબાઈલ આપીશ, તેને તો હું મોબાઈલ આપીશ, તેને તો હું મોબાઈલ આપીશ. ધેટ્સ whom આપીશ I will give a મોબાઈલ. ચાલો ત્યારે તો હું તેની સાથે જઈશ. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ત્યારે તો હું તેની સાથે જઈશ અને તેને તો અમે બોલાવી રહ્યા છીએ. આ બંનેનું તમે નીચે અંગ્રેજી કોમેન્ટ કરી નાખજો. ચાલો ધેટ્સ હાવનો વારો. ધેટ્સ હાવ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. એવી રીતે તો તેવી રીતે તો હું અંગ્રેજી બોલીશ. ધેટ્સ હાવ આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. ધેટ્સ હાવ આઈ એમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તેવી રીતે તો હું અંગ્રેજીમાં લખી રહ્યો છું. ધેટ્સ હાવ યુ આર ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. તેવી રીતે તો તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો. ધેટ્સ હાવ આઈ વિલ ગો ધેર. તેવી રીતે તો હું ત્યાં જઈશ. ધેટ્સ હાવ ધે આર સિટિંગ. તેવી રીતે તો એવી રીતે તો તેઓ બેઠા છે. ધેટ્સ હાવ આઈ ડ્રોવ અ કાર. તેવી રીતે તો તમે કીધું, મમ્મીએ કીધું, પપ્પાએ કીધું. એવી રીતે તો હું અંગ્રેજીમાં બોલ્યો. ધેટ્સ હાવ આઈ સ્પોક ઇન ઇંગ્લિશ. તેવી રીતે તો મેં ગાડી ચલાવી. ધેટ્સ હાવ આઈ ડ્રોવ અ કાર. સાદા ભૂતકાળનું વાક્ય છે. ધેટ્સ હાવ વી લર્ન ઇંગ્લિશ. તેવી રીતે તો એવી રીતે તો અમે અંગ્રેજી શીખ્યા. એમ તો એટલે કે એમ તો તેવી રીતે તો એવી રીતે તો એમ તો મેં કીધું. ધેટ્સ હાવ આઈ ટોલ્ડ. ધેટ્સ હાવ આઈ ટોલ્ડ અથવા આઈ સેડ મેં કહ્યું. એમ તો તેમ તો તેવી રીતે તો એવી રીતે તો તમે અંગ્રેજી બોલી રહ્યા છો. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ વાક્યનું તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. તમને મહેનત દેખાણી હોય, ઘણી મહેનત કરું છું, તમને મહેનત દેખાણી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધેટ્સ વાય એમ તો તેમ તો એટલે જ હું જઈશ. ધેટ્સ વાય આઈ વિલ ગો. ત્યાં તો હું જઈશ. ધેટ્સ વેર આઈ વિલ ગો. ત્યારે તો હું જઈશ. ધેટ્સ વેન આઈ વિલ ગો. હંમેશા ધેટ્સ વાય, ધેટ્સ વેન, ધેટ્સ વેર, ધેટ્સ whom, ધેટ્સ હાવ આ તમામ વાક્યની શરૂઆતમાં આવે છે. એના પછી જે તે કાળનું વાક્ય, સાદો ભૂતકાળ હોય તો માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદો ભવિષ્ય હોય તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર આઈએનજી. બરાબર. ચાલો એને તો હું રૂપિયા આપીશ. ધેટ્સ whom આઈ વિલ ગીવ મની. તેવી રીતે તો તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો. ધેટ્સ હાવ યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરરોજ આપણે આવા વાક્ય બોલીએ છીએ પરંતુ અંગ્રેજી આવડતું નથી. આજથી ખેલ ખતમ. ધેટ્સ વાય એટલે જ, તેથી જ, ત્યાં તો, ત્યારે તો, એવી રીતે તો, તેવી રીતે તો, એને તો, તેને તો આપણે આવું દરરોજ બોલીએ છીએ. ચાલો ધેટ્સ વાય, ધેટ્સ વેર, ધેટ્સ વેન, ધેટ્સ whom, ધેટ્સ હાવ નો ખેલ ખતમ. આજીવન ભૂલાશે નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘણી મહેનત વિડીયો બનાવેલો છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા વાલીડાઓ, આપણા ચેનલમાં દરરોજ 2 વિડીયો આવે છે અને આપણા ઘણા બધા ગ્રુપ છે. સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સ, સ્પોકન ઇંગ્લિશના વાક્ય, શબ્દ અને દરરોજ વિડીયોની માહિતી, નવું જાણવા જેવું અને પ્લસમાં ફ્રી પીડીએફ મટીરિયલ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રી પીડીએફ મટીરિયલ માટે આજે જ 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. દરરોજ ઘણા બધાના કોલ આવે છે, ઘણા બધા લોકો જોડાય છે, ઘણા બધા ગ્રુપ પણ બની ગયા છે. તો ચાલો બસ આવો જ સાથ સહકાર આપતા રહેજો. ચાલો અત્યારે જ આજે જ ફટાફટ તમે તમારા તમામ કોન્ટેક્ટમાં અને સગાવાલા સંબંધીઓને આ વિડીયો ફટાફટ શેર કરી દો અને સહકાર આપશો. ચાલો 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં. એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તો ચાલો મળીએ આવતીકાલે ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.